ગુજરાત એટીએસ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ ગુજરાતમાં આતંકવાદીઓ સામે લડવા માટેની એવી ખાસ ફોર્સ જેનું કામ માત્ર હુમલો થયા પછી કાર્યવાહી કરવાનું નહીં પણ ખતરો આવે એ પહેલાં તેને ઓળખવાનું છે. કેગ એટલે કે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટ જનરલ ઓફ ઇન્ડિયાના ગુજરાત સિવિલ ઓડિટ રિપોર્ટ મુજબ ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ એટલે કે એટીએસની રચના વર્ષ 1993માં કરવામાં આવી હતી અને તેનો મુખ્ય હેતુ હતો આતંકવાદી સંગઠનોના વધતા ખતરાને કારણે ઊભા થયેલા આંતરિક સુરક્ષાના જોખમોનો સામનો કરવો. એટલે કે એટીએસની ભૂમિકા માત્ર આતંકવાદી હુમલા થયા પછી કાર્યવાહી કરવા પૂરતી ન હતી. એક સ્પેશિયલાઇઝ યુનિટ તરીકે તેનો હેતુ હતો કે આતંકવાદી પ્રવૃત્તિઓ અને તેની સાથે જોડાયેલા નેટવર્ક સામે અસરકારક કાર્યવાહી કરવામાં આવે. આતંકવાદ, હથિયારો, નશીલા પદાર્થો, સંગઠિત ગુનાખોરીઓ અને ગંભીર જોખમો સામે કાર્યવાહી અને તપાસમાં મહત્વની ભૂમિકા ભજવે. પરંતુ અહીં એક મહત્વની વાત છે કે એટીએસની રચના વર્ષ 1993માં થઈ હતી, જ્યારે તેને પોલીસ સ્ટેશન તરીકેનો દરજ્જો વર્ષ 2002માં મળ્યો. ગુજરાત સરકારના હોમ ડિપાર્ટમેન્ટની 29 મે 2002ની નોટિફિકેશન દ્વારા અમદાવાદ સ્થિત એટીએસ ઓફિસને 1 જૂન 2002થી પોલીસ સ્ટેશન તરીકે જાહેર કરવામાં આવ્યું અને તેનું જ્યુરિસ્ડિક્શન માત્ર અમદાવાદ પૂરતું જ ન હતું, સમગ્ર ગુજરાત રાજ્ય સુધી રાખવામાં આવ્યું. આ પોલીસ સ્ટેશનને આર્મ્સ એક્ટ, એનડીપીએસ એક્ટ, એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ, યુએપીએ, ઓફિશિયલ સિક્રેટ એક્ટ સહિત અનેક ગંભીર કાયદાઓ હેઠળના ગુનાઓની કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી. રાજ્યની આંતરિક સુરક્ષાને વધુ મજબૂત બનાવતી આ છે ગુજરાત એટીએસની શરૂઆતની કહાની. એક એવી સ્પેશિયલાઇઝ ફોર્સ જેનું કામ માત્ર ખતરા સામે લડવાનું નહીં પરંતુ ખતરાઓ ઓળખી તેની સામે અસરકારક કાર્યવાહી કરવાનું છે. ગુજરાત એટીએસ, એલર્ટનેસ, ઇન્ટેલિજન્સ એન્ડ એક્શન. જય હિન્દ.